મિની કુંભ ભાવનાથ મહાદેવ મેળા 2026માં જીતુભાઈ વાઘાણીએ આપી હાજરી। તો આવો જોઈએ એક ઝલક। આપણે તો ભગવાનનું નામ લેવાય ને એટલું લઈ ધન્ય થવાનું છે। અમારા શહેર પ્રમુખભાઈ શ્રી ગૌરવભાઈ, અમારા સાથી ધારાસભ્ય જુનાગઢમાં વિકાસની એક નવી ઊંચાઈ ઉપર લઈ ગયા છે ભાઈ સંજયભાઈ, પ્રદેશમાંથી ને સરકારમાંથી ખાસ એમને આપણા શિવરાત્રિનો મેળો આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આપણા યુવાન ઉત્સાહી નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જવાબદારી સોંપી છે એવા અમારા યુવાન ધવલભાઈ, ભાઈ શ્રી પુનિતભાઈ, સન્માની પદાધિકારી શ્રીઓ અને જેને સાંભળવા એ લાવો નથી, જિંદગીનો લાવો છે એવી આપણી બેન શ્રી ગીતાબેન રબારી, સૌ કલાકાર મિત્રો, આપ સૌ શિવ ભક્તોને મારા સાજા કરીને જય મહાદેવ। મિત્રો, તમામ ભારતભરના સંતો, શિવ તળેટીના સંતો, તમામ અખાડાઓ ક્યાંથી જંગલમાંથી બહાર નીકળીને અહીંયા આ શિવરાત્રિના મેળામાં ખાસ આપણને દર્શન દેવા આવતા સંતો, રવેડીઓ, મને એવું લાગે છે કે ભારત વર્ષની સંસ્કૃતિ, આધ્યાત્મ અને સંસ્કાર એ આજે જૂનાગઢની તળેટીમાં ઉતરી આવ્યા છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણું એવું અડીખમ નેતૃત્વ, મહાદેવ અને ભગવતીની જેના ઉપર પરમ કૃપા છે એવા નરેન્દ્રભાઈએ આપણા આધ્યાત્મિક ધર્મના મેળાઓ એ રાજ્યના મુખ્યમંત્રી તરીકે એમણે શરૂ કર્યા અને દેશની અંદર આપણે મેળાઓ જોઈ રહ્યા છીએ। આપણી સંસ્કૃતિ, સંસ્કાર, આપણી ધરોહર અને આધ્યાત્મને લઈને ભારતનો વિકાસ કઈ રીતે થાય એ વિશ્વને બતાવ્યું છે, આપણે જોઈ ગયા। મને આનંદ છે કે શરૂઆત ભાઈ આપણા હર્ષભાઈએ કરી, ક્યારેય ન થયું હોય એ પ્રકારના મેળાની શરૂઆત થઈ અને લગભગ અત્યાર સુધીમાં 20 લાખ જેટલા લોકોએ આ મેળામાં, આ ધર્મોત્સવમાં ભાગ લીધો છે, રેકોર્ડ તોડ્યો છે। મિત્રો, વિશેષ નહીં કહેતા તમામ સંતોના ચરણોમાં વંદન અને જે ભીડ છે તમારા દુખાણા લઈ એટલા તમે તો જલસો પાડી દીધો મહાદેવની ભક્તિમાં લઈ થઈ અને આપણે ગિરનાર મહાદેવને પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, નીલકંઠ મહાદેવ જે નામથી માનતા હોય એને પ્રાર્થના કરીએ।